નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં આજે આપણે ટોપિક છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું. ઓકે, એની વ્યાખ્યા, ત્યારબાદ એના એકમો અને એની વિસ્તૃત માહિતી આપણે સમજીએ તો સૌથી પહેલો બેઝિક કોન્સેપ્ટ તમને વિદ્યુત સ્થિતિમાન એટલે શું. ઓકે, વિદ્યુત સ્થિતિમાન એ શું છે? તો સામાન્ય રીતે મિત્રો તમને આપણે જોઈએ છીએ કે ભાઈ માની લો કે હું બે પાત્ર લઉં. ઓકે, આ બે પાત્ર છે અને એ બે પાત્રને એક સાંકડી નોઝલ વડે જોડી દેવામાં આવે આવી રીતે. ઓકે, આ પાત્ર છે. પાત્ર એ અને પાત્ર બી. અહીંયા બંનેને એક વાલ વડે સંપર્કમાં રાખવામાં આવે છે. ઓકે, આ એક વાલ્વ છે. હવે મિત્રો જ્યારે આપણે પાત્ર એ આ વાલ્વ છે એ બંધ છે અત્યારે. ઓકે, અને આ પાત્ર એને પાણીથી ભરી દઈએ. ઓકે, ચાલો, ત્યારબાદ આ પાત્ર છે એ માની લો કે ભરેલું તો છે પાત્રમાં પાણી, પણ કેટલે સુધી ભરેલું છે? ખૂબ થોડુંક જ પાત્રમાં પાણી ભરેલું છે. ઓકે, આ પાણી ભરેલું છે. અહીંયા આટલી ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. વાલ્વ છે એ બંધ છે. જો આપણે આ વાલ્વ છે એ ખોલી નાખીએ એટલે પાત્ર એમાં જે પાણીની ઊંચાઈ છે એ ખૂબ વધુ છે અને પાત્ર બીમાં પાણીની ઊંચાઈ ખૂબ ઓછી છે. એટલે પાત્ર એમાંનું પાણી છે એ ક્યાં જશે? તો કે પાત્ર બીમાં જશે. ક્યાં સુધી જશે? તો કે હવે આનું જે ઊંચાઈ સ્તર છે એ ઘટતું જશે અને માની લો કે એનું જે સ્તર છે એ આટલી ઊંચાઈ સુધી આવે. ઓકે, અને આની જો પાણીનું જે સ્તર છે એ વધતું આટલી ઊંચાઈ સુધી આવે. તો અહીંયા આપ જોઈ શકો છો કે પાણીનું પાત્ર એ થી પાત્ર બી તરફ વહન થયું. તો કોના લીધે? તો કે આપણે યંત્રશાસ્ત્રમાં જોયું કે દબાણના તફાવત વડે અહીંયા પાણીનું પાત્ર એ માંથી પાત્ર બીમાં વહન થયું. તો મિત્રો જેવી રીતે યંત્રશાસ્ત્રમાં કોઈ પણ પદાર્થનું એક સ્થળથી બીજા સ્થળે વહન થવું એ દબાણનો તફાવત છે કે દબાણ વડે એ પદાર્થ એક બિંદુથી બીજા બિંદુ સુધી કે એક ઊંચાઈથી બીજી ઊંચાઈ સુધી પહોંચે. તો એવી જ રીતે મિત્રો વિદ્યુતના કિસ્સામાં જે વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે અહીંયા કંઈક વિદ્યુત ભારો વચ્ચે કે વિદ્યુત ભારોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે જે પૂરતું કંઈક દબાણ ઉત્પન્ન થાય, આવા દબાણને આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીશું. જેવી યાંત્રિક રાશિમાં દબાણ ભાગ ભજવે એમ વિદ્યુતના કિસ્સામાં વિદ્યુત ભારોને વહન થવા માટે એ વિદ્યુત સ્થિતિમાન જવાબદાર છે. તો આપણે સૌપ્રથમ વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશન, વ્યાખ્યા સમજીએ અને એનું સમીકરણ છે એ તારવીએ. ત્યારબાદ એના એકમો જોઈશું. તો હું એક યામાક્સ પદ્ધતિ ધ્યાનમાં લઉં. ઓકે, એક
યામાક્સ પદ્ધતિ ધ્યાનમાં આપણે લઈએ, જેમાં તેનું કોઈ એક ઉગમ બિંદુ હોય, એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ એનું આ ઉગમ બિંદુ, આ ઉગમ બિંદુ ઉપર એક ધન વિદ્યુત ભાર છે ઈ મૂકવામાં આવેલો છે. એટલે અહીંયા એક એકમ ધન વિદ્યુત ભાર મૂકવામાં આવેલો છે. હવે આ વિદ્યુત ભાર છે એ સ્વાભાવિક છે, મૂકવામાં આવે એટલે પોતાની આજુબાજુ કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા લાગે. ઓકે, તો આપણે આ વિદ્યુત ભારથી ઓકે એક પી બિંદુ છે જેનું આ વિદ્યુત ભારથી અંતર દાખલા તરીકે આર છે, તો આવા આર અંતરે આ વિદ્યુત ક્ષેત્રમાં એક એકમ ધન વિદ્યુત ભારને લાવવો છે. તો માની લો કે અહીંયા આર બિંદુ છે, આર બિંદુ છે ઈ અનંત અંતરે આવેલું છે. ક્યાં આવેલું છે? અનંત અંતરે આવેલું છે. અને અહીંયા જે વિદ્યુત ભાર છે ઈ 1 કુલંબ છે, એટલે એને એકમ ધન વિદ્યુત ભાર કહેવાય. જેનું મૂલ્ય 1 એકમ હોય એવા વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભાર કહેવાય. તો હવે એકમ ધન વિદ્યુત ભારને આ આર બિંદુએથી આપણે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીને પી બિંદુ સુધી લાવીએ તો એના ઉપર આપણે શું કરવું પડે? તો કે કાર્ય કરવું પડે. ઓકે, એટલે આપણે અહીંયા આમ લખાય કે અહીંયા સૌથી પહેલા વ્યાખ્યા જો આવી લખાય તો વ્યાખ્યા ડેફિનેશન છે એ કંઈક આવી લખાય. ઓકે, વિદ્યુત સ્થિતિમાનની અહીંયા કયો વિદ્યુત ભાર છે? તો કે Q બરાબર 1 કુલંબ, એટલે એકમ ધન વિદ્યુત ભાર છે. આ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્યાં લાવવો છે? તો કે આ જે વિદ્યુત ભાર કેપિટલ Q છે એનું જે અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે, જે આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હશે. અહીંયા કોઈ બિંદુ હોત તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હોત, કારણ કે બધી જ દિશાઓમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવેલી હોય. એટલે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ આવેલી હોય. એટલે આપણે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાંના બિંદુએ લાવવા એકમ ધન વિદ્યુત ભાર ઉપર કાર્ય કરવું પડે, અને એ કાર્ય એમાં કંઈક સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, ત્યારે એ સ્થિતિ ઉર્જાને જ આપણે આપેલ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીએ. તો આપણે જોઈએ વ્યાખ્યા કે એકમ ધન વિદ્યુત ભારને એવું કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ઓકે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા વિદ્યુત ભાર, આપેલ વિદ્યુત ભાર એટલે કયો? કેપિટલ Q. ઓકે, આપેલ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ લાવવા કરવા પડતા કાર્યને તે કાર્ય કરવું પડતું કાર્ય એ તે બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર ની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. આ સ્થિતિ ઉર્જાને ઓકે આ સ્થિતિ ઉર્જાને
સ્થિત વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. ફરી વખત ડેફિનેશન કે એકમ ધન વિદ્યુત ભાર, આ કયા વિદ્યુત ભારો? તો કે જે રિહાઈન વહી ગયા ઓકે, એને આપણે પટાવીને ક્યાં લાવવાના છે? મનાવીને. તો કે અહીંયા આપણા ઘરે લાવવાનું છે. આ ઘર છે, આ અનંત અંતર એટલે કે એ રિસાઈન વહી ગયા છે. એને લાવવા માટે એને ધીમે ધીમે લાવવા પડે. શું કરવા પડે? ફોહલાવીને એમ ઓકે. એટલે આ લોકોને આપણે આને ધીમે ધીમે ડીઆર જેટલું સ્થાનાંતર કરાવવાનું. સ્થાનાંતર કરાવવું એટલે તમને ખબર છે કે કાર્ય થાય. કાર્ય કેટલું થાય? તો કે કાર્ય થાય એફ ગુણ્યા ડીઆર. આટલું કાર્ય કરવું પડે. પણ આ કાર્ય છે એમાં શું થાય? તો કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. એટલે આ કાર્યને શું કહેવામાં આવે? તો કે એની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે. અને આપણે આર બિંદુથી પી બિંદુ સુધી લાવીએ તો આટલી ઉર્જા એની સંગ્રહ થાય. અને એ ઉર્જાને જ આપણે શું કહેવામાં આવે છે? તો કે વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે. પણ અહીંયા આપણે વિદ્યુત ભાર જે છે ઓકે, એ કયો લેવાનો? એકમ ધન વિદ્યુત ભાર. પણ તો એફ બરાબર શું હોય? ક્યુ ઇન્ટુ ઈ. પણ ક્યુ બરાબર કેટલો છે? તો કે ક્યુ બરાબર 1 હોવાથી આપણે એફ બરાબર શું લઈ શકાય? ઈ. અને ઈ કિંમત અહીંયા મૂકો તો યુ બરાબર મળે આર થી પી ઈ ઇન્ટુ ડીઆર ઓકે. અને આ જે વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે એને જ શું કહેવામાં આવે? વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે ઓકે મિત્રો. તો આપણે આવા અનંત અંતરે રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના પી બિંદુએ લાવવા કંઈક કાર્ય કરવું પડે. અને એ કાર્ય તે બિંદુ પાસે કંઈક વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. અને એ સ્થિતિ ઉર્જાને જ તે બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે સૌ પ્રથમ જોઈએ કે ભાઈ સ્થિત વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાયિત કેવી રીતે કરવું. તો જોઈએ, ધારો કે આર અંતરે રહેલા ક્યુ બરાબર 1 કુલમ વિદ્યુત ભાર ની સ્થિતિ ઉર્જા યુ આર તથા તેને ક્યુ પી બિંદુએ લાવતા પી બિંદુએ સ્થિતિ ઉર્જા યુપી જેટલી હોય. આમ આપણે આર થી લઈને પી સુધી જો સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુ આર ઓકે, આ સ્થિતિ ઉર્જાને જો આપણે એકમ ધન વિદ્યુત ભાર વડે ભાંગી નાખીએ તો જે આપણને રાશિ મળે એટલે અહીંયા જુઓ આપણે છેદમાં એટલે એકમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા ને શું કહેવામાં આવે? તો કે વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે. એટલે કે ડેલ્ટા વી કહેવામાં આવે. હવે ડેલ્ટા વી બરાબર આપણે યુપી છેદમાં ક્યુ કરો તો એને કહેવાય વીપી. માઇનસની નિશાની યુપી છેદમાં યુ આર છેદમાં ક્યુ કરો તો એને કહેવાય વીઆર. તો આ જે સમીકરણ મળ્યું એ મિત્રો આપણને વિદ્યુત સ્થિતિમાનનું તફાવતનું સમીકરણ મળ્યું. તો આમ આપણે આને અલગ આવી રીતે પણ પાડીએ કે યુપી છેદમાં ક્યુ માઇનસ યુ આર છેદમાં ક્યુ. યુપી છેદમાં ક્યુ ને શું કહેવામાં આવે? વીપી. એટલે કે પી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. યુ આર છેદમાં ક્યુ ને કહેવાય વી આર એટલે કે આર બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. આમ આપણને
જ્યારે અનંત અંતરેથી કે કોઈ આર અંતરેથી એને પી બિંદુએ વિદ્યુત ભારને લાવવામાં આવે ત્યારે જે કંઈ કાર્ય કરવું પડે ત્યારે એ કાર્ય ત્યાં એમાં સંગ્રહ થાય સ્થિતિ ઉર્જા સ્વરૂપે, અને એમાં જો એકમ ધન વિદ્યુત ભાર દીઠ સ્થિતિ ઉર્જા લેવામાં આવે તો જે આપણને ભૌતિક રાશિ મળે એ ભૌતિક રાશિ એટલે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. આમ આપણે ટૂંકમાં લખવું હોય તો આવી રીતે પણ આના ઉપરથી વાક્ય લખાય કે એકમ ધન વિદ્યુત ભાર દીઠ સ્થિતિ ઉર્જા. ઓકે, એકમ ધન વિદ્યુત ભાર દીઠ સ્થિતિ ઉર્જા ને પણ સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે. ઓકે, એટલે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય તો કે આપણે જો એકમ ધન વિદ્યુત ભાર સ્થિતિ ઉર્જા મેળવીએ તો એને પણ આપણે સ્થિતિ ઉર્જા તરીકે લેવામાં આવે છે. બીજું, સ્થિતિ ઉર્જા છે કે એના ઉપરથી આપણને વિદ્યુત સ્થિતિમાન મળે છે. ત્યારે મિત્રો વિદ્યુત સ્થિતિમાનના અન્ય સૂત્રો પણ આપણે આગળ જોઈશું કે જેમાં બિંદુવત વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન છે. આપણે અહીંયા છે એ કેવી રીતે લાવ્યા તો કે અનંત અંતરેથી કોઈ પી બિંદુએ વિદ્યુત ભાર લાવ્યા ત્યારે એની સ્થિતિ ઉર્જા અને એનું સ્થિતિમાન આપણને આ રીતે મળ્યું. એના અગત્યના મુદ્દાઓ છે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન ના મૂલ્યનું કોઈ મહત્વ નથી. મૂલ્યનું કોઈ મહત્વ નથી, પરંતુ તેના તફાવતનું મહત્વ છે. ઓકે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે એનું મૂલ્ય કોઈ અગત્યનું છે નહીં, પણ શું છે એના તફાવતો છે એ ખૂબ અગત્યના છે. બીજું, વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન એ આપણે એકમ ધન વિદ્યુત ભારને કેવા માર્ગે લાવીએ. માની લો કે અહીંયા એક ક્યુ વિદ્યુત ભાર હોય, અહીંયા આપણો એકમ ધન વિદ્યુત ભાર હોય, એ એકમ ધન વિદ્યુત ભારને આપણે આ માર્ગે લાવીએ અહીંયા. ઓકે, પછી આ દાખલા તરીકે એને અહીંયા પણ લાવી શકીએ, આપણે એને અહીંયા પણ લાવી શકીએ. ઓકે, આવી રીતે અહીંથી પછી એને અહીંયા પણ લાવી શકીએ, અહીંયા પણ લાવી શકીએ. હવે શક્ય એવા ગમે તે માર્ગે તમે આ એકમ ધન વિદ્યુત ભારને અહીંયા પી બિંદુએ લાવી શકો. ત્યારે આ જે માર્ગો જે છે જુદા જુદા શક્ય એવા માર્ગો એ માર્ગ ઉપર આધાર રાખશે નહીં. ઓકે, એટલે આમ સ્થિત વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધન વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભારને કયા માર્ગે ગતિ કરાવવામાં આવે તે માર્ગ પર આધારિત નથી. ઓકે, એના માર્ગ ઉપર આધારિત નથી, પરંતુ તેના પ્રારંભિક અને અંતિમ સ્થાનો ઉપર આધાર છે. ઓકે, એ માત્ર એના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત છે. બીજું, સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે એનો જે એકમ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, જો એકમ આપણે કેવો હોય
તો હું અહીંયા થોડાક સૂત્ર લખું છું. વિદ્યુત સ્થિતિમાનના જે વિવિધ સૂત્રો છે એમાં પહેલું સૂત્ર આપણું છે વી, એટલે કે એને સંકેતમાં વિદ્યુત સ્થિતિમાન અથવા તો સ્થિત વિદ્યુત સ્થિતિમાનને વી વડે, કેપિટલ વી વડે દર્શાવવામાં આવે. તો કેપિટલ વી બરાબર વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં આપણે કીધું કે ભાઈ ઉર્જા, સ્થિતિ ઉર્જા છેદમાં વિદ્યુત ભાર. ઓકે, એટલે આ પહેલું સૂત્ર થયું. તફાવત હોય તો ડેલ્ટા વી બરાબર ડેલ્ટા યુ ના છેદમાં ક્યુ, એટલે કે આ સમીકરણ આપણને મળે. તો આ પહેલું સૂત્ર. બીજું સૂત્ર છે આપણે સ્થિતિ ઉર્જા ના આધારે, ઓકે, અથવા તો વિદ્યુત ક્ષેત્ર, કારણ કે સ્થિતિ ઉર્જા બરાબર શું છે પાછું, તો કે સ્થિતિ ઉર્જા બરાબર સંકલન એફ ઇન્ટુ ડીઆર છે છેદમાં ક્યુ, આમ પણ આવે. પણ જો એફ બરાબર આપણે સૂત્ર આવું મૂકીએ કે એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ, ઓકે, ઇન્ટુ ડીઆર છેદમાં ક્યુ, તો આપણી પાસે અહીંયા ક્યુ ક્યુ ઉડી જશે. તો વધે સંકલન ઈ ડીઆર છેદમાં ક્યુ, ક્યુ ક્યુ ઉડી જશે એટલે અહીંયા ખાલી ઈ ડીઆર વધશે. એટલે આપણું ફાઇનલ સૂત્ર ઈ ડીઆર પણ મળે. હવે આના એકમો જુઓ. આનો એકમ તમે જોશો તો ઉર્જાનો એકમ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, ઉર્જાનો એકમ છે ઈ જૂલ છે, એટલે અહીંયા જૂલના છેદમાં કુલંબ આ પહેલો એકમ થાય. કયા સૂત્ર ઉપરથી? આ સૂત્ર ઉપરથી. એટલે એના વિવિધ એકમોમાં આપણો પહેલો એકમ જૂલના છેદમાં કુલંબ. ઓકે, ત્યારબાદ બીજો એકમ આપણે આ સૂત્ર ઉપરથી મૂકીએ તો બળ ગુણ્યા ડીઆર, એટલે અંતર છે, સ્થાનાંતર છે, અને છેદમાં ક્યુ. તો બળનો એકમ શું થાય? તો કે ન્યૂટન થાય. પછી અંતરનો એકમ શું થાય? તો કે મીટર થાય. એટલે ન્યૂટન ઇન્ટુ મીટર છેદમાં ક્યુ એટલે કુલંબ થાય. તો ન્યૂટન મીટર છેદમાં કુલંબ. અને ત્રીજો આપણે આના ઉપરથી પણ એકમ લખી શકીએ. ઓકે, જેમાં સૂત્ર છે ઈ ઇન્ટુ ડીઆર. આ પણ આપણું એક વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે અને આના ઉપરથી પણ આપણે લખી શકીએ. તો વિદ્યુત જો ક્ષેત્ર છે એનો જો એકમ કેવો હોય તો ન્યૂટન પ્રતિ કુલમ થાય અથવા વેબર. ઓકે, આવા જુદા જુદા એકમો પણ આપણે લખી શકીએ. એટલે વેબર પર સેકન્ડ પણ એનો એક એકમ થશે. પણ મિત્રો આ એકમો આપણે અત્યારે કોઈ અગત્યના છે નહીં. એટલે માત્ર ને માત્ર આપણે અહીંયા સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે એની અંદર એ આ રીતે આપીશું. ત્યારબાદ કે અહીંયા વેબર છે. ત્યારબાદ સ્થિત વિદ્યુત સ્થિતિમાનની સૌપ્રથમ જે શોધ કરનાર વૈજ્ઞાનિક છે એ એલેક્ઝાન્ડ્રા વોલ્ટા નામના વૈજ્ઞાનિક દ્વારા વિદ્યુત સ્થિતિમાન અંગેની સમજૂતી સૌપ્રથમ આપેલી હોવાથી આપણે વિદ્યુત સ્થિતિમાનનો બીજો એક એકમ એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી વોલ્ટ એવો પણ આપીએ છીએ. અથવા તો કેપિટલ વોલ્ટ અથવા સ્મોલ વોલ્ટ આખા લખવાનું. આમ લખીએ તો કેપિટલ વોલ્ટ, કેપિટલ વી, અને સ્મોલમાં લખીએ તો આમ લખાય વોલ્ટ. ઓકે, તો આવા જુદા જુદા એના એકમો છે. એનું જો પારિમાણિક સૂત્ર આપણે લખવું હોય તો આપણે અહીંયા જોવું પડે. જૂલ પ્રતિ કુલંબનું પારિમાણિક સૂત્ર એના ઉપરથી પણ લખી શકાય. ન્યૂટન મીટર પ્રતિ કુલંબ એના ઉપરથી પણ લખી શકાય. ઓકે, તો આપણને દરેક ભૌતિક રાશિના એકમો ખબર હોવી જોઈએ. તો આપણી પાસે જૂલનું આનું પારિમાણિક સૂત્ર ખબર છે કે પારિમાણિક સૂત્ર લખવું હોય તો જૂલનું M1 L2 T-2 છે અને છેદમાં કુલંબ એટલે A1 T1 થાય. કુલંબ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. આને અંશમાં લઈ જઈએ તો આવું થાય M1 L2 T-1 ઉપર જાય તો -2 છે એટલે -3 અને એ છે એ અંશમાં જાય એટલે -1. આમ આપણું જે
વિદ્યુત સ્થિતિમાન છે એનું પારિમાણિક સૂત્ર છે એ કંઈક આવું બને છે m1 L2 T-3 A-1. ઓકે. બીજું વિદ્યુત સ્થિતિમાન છે એના ખાસ કરીને અગત્યતા છે વિવિધ એના સૂત્રો પણ આપણે અહીંયા ટૂંકમાં લખ્યા છે જેનો આપણે વિસ્તૃત ઉપયોગ પણ ત્યારે કરવાનો આવશે. ઓકે. તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન છે એના આવા સૂક્ષ્મ મૂલ્યો લઈ અને કાર્ય છે એ શોધી શકાય અથવા આને આપણે આવી રીતે પણ લખી શકાય. બીજા શબ્દોમાં V બરાબર ડેલ્ટા અથવા ડેલ W/del Q. ઓકે. ડેલ W નો મતલબ થાય સૂક્ષ્મ કાર્ય, કારણ કે આપણે અહીંયા જ્યારે માર્ગ ઉપર આમ ગતિ કરાવીએ ત્યારે માત્ર ખૂબ જ નાનું એવું કાર્ય કર્યું હોય એટલે ડેલ W જેટલું કાર્ય કર્યું હોય અને એમાં સ્થાનાંતર પણ સૂક્ષ્મ કર્યું હોય ત્યારે આપણે સૂક્ષ્મ આ જે વિદ્યુત ભાર છે એ હંમેશા 1 કુલમ્બનો પસંદ કરવામાં આવે. શા માટે? તો કે એ પરીક્ષણ વિદ્યુત ભાર છે અને પરીક્ષણ વિદ્યુત ભાર હંમેશા સ્ત્રોત વિદ્યુત ભાર કરતાં નાનો હોવો જોઈએ. એટલે આપણે અહીંયા Qનું મૂલ્ય 1 એકમ લઈ શકીએ છીએ. ઓકે. તો મિત્રો આપણે આજે વાત કરી સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું, તેનું સૂત્ર, ઓકે, તેના એકમો, તે એની અગત્યતા, આ એના વિવિધ અન્ય સૂત્રો પણ છે જેનો આપણે આગળ પણ અભ્યાસ કરવાના છીએ, પણ તમને એકમની અંદર ખ્યાલ આવે એટલા માટે આપણે આ સૂત્રો છે એ વિસ્તૃત સમજ્યા. તો અહીંયા આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની સમજૂતી જોઈ.